સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 17 સભ્યોને પંચમહાલ જિલ્લા ભાજપે કર્યા સસ્પેન્ડ. પક્ષના વિરોધમાં જઈ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષમાં ઉમેદવારી કરનાર અથવા ઉમેદવારી કરાવનાર 17 જેટલા ભાજપના સક્રિય સભ્યોને જિલ્લા ભાજપે 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપના પ્રમુખ મયંક દેસાઈએ એક સાથે તમામ 17 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી કરી. તો શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલે પક્ષ વિરોધી કામ કરનાર સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા ભાજપ પ્રમુખને કર્યો અનુરોધ. સાદલી જિલ્લા પંચાયત અને શિનોર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સંકેત પટેલે આરોપ લગાવ્યો કે ભાજપ જ ભાજપને હરાવી રહી છે. પક્ષ વિરોધી કામ કરનાર ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ કડક શિક્ષાત્મક પગલાં લેવાની સંકેત પટેલે જિલ્લા ભાજપ પ્રમુખને અપીલ કરી. આ તાલુકા કોંગ્રેસ પાર્ટી જ નથી સાહેબ. હું વિશ્વાસ ખાતર તમને કહું છું કે આ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી છે જ નહીં. એક ભાજપને હલાવી રહ્યું છે કે તમારે કડકમાં કડક પગલાં લઈ એને શિક્ષાત્મક કે જે રીતે પગલાં કરવા એ રીતે પગલાં લેજો.